પ્રવીણભાઈ રાણાભાઈ વાઘેલા મિત્રો એમના તરફથી જે કંઈ આ કાર્યક્રમની કંકોત્રી કાર્ડ બેનર જે કંઈ આ જે જાહેરાત ને લગતો જે કંઈ ખર્ચો છે અમારે પ્રવીણભાઈ રાણાભાઈ વાઘેલા તરફથી ફ્રી ઓફ ભાઈ બધું આ બોર્ડ ને કંકોત્રી બનાવી આપેલ છે એમને તાળીથી વધાવો। સામુડા ઓફસેટ જુનાગઢ પ્રવીણભાઈ રાણાભાઈ વાઘેલા તરફથી વેલનાથ બાપુના હવનના એનું જ લાગે નહીં આમંત્રણ કાર્ડ ને હા આમંત્રણ કાર્ડ બેનર જાહેરાત પત્રિકા તમામ ફ્રીમાં કરેલ છે તે બદલ સુવાડિયા કોળી સમાજ વતી વાળાસડા ગામ અને સુવાડિયા કોળી સમાજ વતી એ પ્રવીણભાઈ રાણાભાઈનો આભાર માનવામાં આવે છે। જય વેલનાથ। ચા પીવાઈ ગયો દાદાભાઈ ચા પી લીધો તો આપણે વિઘન ભરી આવી જાય। કે ઘણો મોટો પડકાર અમારા અશોકભાઈનો કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે એને મદદ માટે બોલાવી શકો છો। જગદીશભાઈ ક્યાં ગયા? અમારે કાબાભાઈને એક ફરમાઈશ છે, 100 રૂપિયા આપી સુની ડેલીને સુના ડાયરા સુના છે કાંઈ રામવાડાના રાજ એવી સરસ મજાની ફરમાઈશ છે। જો કે બીજી 300 રૂપિયાની એક ફરમાઈશ છે, એ ફરમાઈશ પણ લઈ લેશે જગદીશભાઈ, પણ કીધું છે એવી સુની રે ડેલીને સુના ડાયરા તારે અમારે વાળાસણા ગામના સરપંચ સાહેબ અત્યારે ઉપસ્થિત છે, તો એકવાર એમનું
કોલકી ગામની મંડળ વતી અને ચુવડિયા કોડી ઠાકોર જ્ઞાતિ વતી ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. એકવાર સરપંચ સાહેબ માટે જોરદાર તાળી વગાડી દો. કારણ કે સરપંચ સાહેબ એક બે તળાવડા ઉલારી જાજો, બાકી આમાં 11,000 નો ડટ્ટો મારી દેજો મારા બાપા. હા, તમે 2 તળાવડાની છૂટ આપી દે ગામ આખું. હા, હું તમારી પાસે આવું છું સરપંચ સાહેબ. ઈ સરપંચ ને હું ઉપ સરપંચ મારા ગામનો આઈનો નહીં. કાન તમારા 60 યોજના આપણા હાથ જ બનાવી છે. 60% આમ 40% આમ. હા, એવી ને એવી આ બાજુની ફરમાઈશ છે. હા, દેવાજ બોદર ને મોટા વિઘન આવ્યા. હે વાડા સડાય અમારે રિહામના બેહણા એ ભલો ભલો અને મહેશભાઈ કરશનભાઈ ગોહિલ હોય જેવા જેના નામ એ અહીંયા બેઠા બેઠા કરે સેવાના કામ, કરે સેવા તો પામે મેવા. એવા અમારે સરપંચ સાહેબ મહેશભાઈ તરફથી આજની ભેટમાં 11,111 રૂપિયા આપે છે. જોરદાર તાલી. ધન્યવાદ ધન્યવાદ. વાહ સરપંચ સાહેબ વાહ. 11,111 5 એકડા. એ ભગવાન કોઈ અવડી રકમ દાનમાં આપે ને. અત્યારે અમારું રાજ છે બાયુનું, ખબર છે ને, આનંદીબેન અમારી મોટી ગોપી છે. મેં સરપંચ પાસે 11 માંગ્યા તો એને 11 આપી દીધા જગદીશભાઈ. તો તમારે મિત્રો એકવાર બધાએ જોરદાર તાલી તો વગાડવાની જ રહીએ ને. એકવાર જોરદાર તાલી મહેશભાઈ બધાએ વગાડો. જોરદાર તાલી. જગદીશભાઈ તાલી નું કયો કઈક તમે. અને સરપંચ સાહેબ 11,000 આપે, આ બધા તાલી વગાડે. જગદીશભાઈ તમે શું કરો? હું છે ને બધાની તાલીઓ ધરાલ પડી. આ પડવો. હા, ખરેખર મિત્રો સરપંચ સાહેબ, હા, જે ગોહિલ સાહેબે જે 11,111 5 એકડા આપ્યા છે. હા, અહીંયા અમે એટલી મહેનત કરી, લબો લબો થઈ જાય, જભો પલળી જાય એટલી કાહ કરી, છતાંય કોડાવ તમે તાલીઓ ન પાડો. એમની આ કલાકાર ક્યાંના છે, કેવા છે, કઈ જ્ઞાતિના છે, ક્યાંથી આવ્યા એ જાણવાની જરૂર નથી. કલાકારને કેવા રમાડવાની તમારા હાથની વાત છે. કલાકારને ખીલવવા માટેનું મોટામાં મોટું સાધન હોય તો છે તાલી. અને સરપંચ, હું તો આ બધાને એમ કહું 3 વસ્તુ જીવનમાં કોઈ દી ભૂલવી નહીં. કઈ 3? એક કલાકારને તાલી, પછી ગમે એવો કલાકાર, ભજન નો હોય, રામા મંડળ નો હોય, નાટક નો હોય, કલાકારને તાલી, ભેહને ખાણ અને બાઈને હાડી. એ 3 નો ભૂલ એટલે કોઈ દી દુખી ન થાય. હા, ગમે એટલી રાતના ઉજાગરા હોય, થાકેલો કલાકાર હોય, એને તાલી પાડી દે એટલે થાકોડો ઉતરી જાય. ગમે એવી દૂધની ભેહ હોય, દોવા ન દેતી હોય, ખાંડનું સબલું ભરીને મૂકો એટલે બઘોડું ભરી દે. અમારા જેવા કલાકારો આખી રાત કાન કોપી કરીને હવારે ઘેરે ગયા હોય, ડેલી ખોલીને અવાજ મારે કે તને કહું સાંભળ્યું, એક ગરમ પાણી ડોલ કરી દેજે ને 1 રકાબી ચા કરી દેજે. એટલું કહેતા સડેરાટી છૂટતો વેલણાનો ઘા આવે તો સમજી જવાય પાછો પ્રોગ્રામ પૂરો કરીને જઈ ઉપલેટાથી દોઢીની હાડી લઈ જાવી. પેલા હાડી દેજો, પછી સાનું કહેજો, જો કોફી ન આવે તો મારા માથામાં ખાડું મારજો. એમ તમને જઈએ મજા આવે. આ એટલી મહેનત કરીએ છતાંય તાલી ન પાડો તો હે વેલનાથ બાબા, હે બાલવી માં, હે ખોડિયાર માં, સામુડા માં, જો વેલનાથ બાપાને કે અમે તમારા સાનિધ્યમાં દિલથી કાન ગોપી કરતા હોય અને ખરેખર દિલથી રમતા હોય, એટલી મહેનત કરતા હોય, છતાં કોડા તાલીઓ ન પાડે તો એને એવા હારા પાપો જે લોકો અટાણે તાલી ન પાડે એને હવાર થાય ને ત્યાં લૂંબે ઝૂંબે ખહ આવી જાય, ખંજવારવામાં જ નવરા ન રહે. એટલે ખહ થી બીતા હોય તાલી પાડો, તાલી પાડો. આવા ધર્મના કામમાં અને આવા સંતોના કામમાં તાલી પાડવા મારા કરી જાઓ અને આ કાર્યો ઠાકર ઉઠી જાહે, કોપાયમાન થઈ જાય અને આવતા જન્મમાં એવી તાલી પડવી દે.